ગિફ્ટ સિટીમાં HSBC અને NDTVના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. કહ્યું, કેન્દ્રીય બજેટમાં 10 વર્ષના બદલે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વધશે વિશ્વાસ. વિશ્વમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે ગિફ્ટ સિટી. રાજ્યમાં માળખાગત સુવિધાઓને મળશે બૂસ્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ₹3,850 કરોડની ભેટ. 17 મહાનગરપાલિકાઓને ₹2,992 કરોડ ફાળવાયા. તો રોડ રસ્તાની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર. સુરત સાયબર ક્રાઇમનું મેગા ઓપરેશન. ફેક બેન્કિંગ એપીકેથી દેશભરમાં છેતરપિંડીના નેટવર્કનો કર્યો પર્દાફાશ. સુરતથી જામતારા, દેવધર અને પટના સુધી 2,456 કિલોમીટર પીછો કરીને ઝડપ્યા સાયબર ગેંગના 4 આરોપીઓ. ઇન્સ્ટાગ્રામ પર ફેક જાહેરાતથી સાયબર ઠગાઈનું ઝડપાયું મોટું નેટવર્ક. ડિસ્ટ્રીબ્યુટર બનાવવાની લાલચ આપીને ₹2.53 કરોડની સાયબર છેતરપિંડી. સાવરકુંડલા, અમરેલીમાંથી 2 આરોપીઓની કરાઈ ધરપકડ. દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગૌરવભેર નીકળી તિરંગા યાત્રા. ભરૂચમાં નીકળેલી તિરંગા યાત્રામાં 187 મીટર લાંબા તિરંગાએ જમાવ્યું આકર્ષણ. તો મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી 15મી ઓગસ્ટે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવવાનું કર્યું આહ્વાન. દેશવાસીઓને વિકસિત ભારતનો સંકલ્પ લેવા પણ પ્રધાનમંત્રીએ કરી અપીલ. સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ સંશોધન બિલ 2026 અને કેરળ નામ પરિવર્તન બિલ ચર્ચા વગર પસાર. તો રાજ્યસભામાં ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026 પસાર. ઝારખંડમાં લાઠીચાર્જ મુદ્દે ગરમાયું રાજકારણ. હેમંત સોરેન સરકાર સામે ભાજપનો મોરચો. રાંચી સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન. તો રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. રાજ્યમાં અષાઢે મેઘો મુશળધાર. 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 2 દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી. અમદાવાદ, ખેડા અને મહીસાગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ. રાજ્યમાં સિઝનનો કુલ 70.60% વરસાદ.